સર્વસ્યાર્તિ હરદેવી નારાયણી નમોસ્તુતે. પૂજ્ય શ્રી ઝરણામાના પાવન સાનિધ્યમાં એમના સાધના સિદ્ધિ સ્વરૂપ શ્રી રાંદલ માતા મંદિર માતૃધામના દશમ પાટોત્સવ નિમિત્તે લક્ષચંડી મહાયાગ પ્રસંગે આપણી વચ્ચે આપણે સૌ સદભાગી છીએ. આજે આમ તો મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ પણ છે, યોગાનો યોગ. જગતમાં અનેક ધર્મગ્રંથો છે, પણ એકમાત્ર ધર્મગ્રંથ કે જેની જયંતિ ઉજવાય છે એ શ્રીમદ ભગવદ્ ગીતા આપણા ઋષિમુનિઓની દેન છે. અને એ ગીતા ઉપર જેમનું અદ્ભુત મનનીય ચિંતન છે, પ્રત્યેક રામચરિત માનસ હોય કે શ્રીમદ ભાગવત હોય, એ ગીતાનો સંદર્ભ જેમના વક્તવ્યમાં અવશ્ય વ્યક્ત થતો હોય છે. આધુનિક સુખદેવ સ્વરૂપ, ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર, સંસ્કૃતના સંરક્ષક અને સંસ્કૃતિના સંવર્ધક પૂજ્ય ભાઈશ્રીની પાવન અને દિવ્ય ઉપસ્થિતિ છે. આમ તો માતૃધામ મંદિરના નિર્માણથી શરૂ કરીને જ પૂજ્ય ભાઈશ્રી એક ભાવથી પૂજ્ય ઝરણામા સાથે જોડાયેલા છે. પૂજ્ય ઝરણામાની સાધના સિદ્ધિ, એમનો સંકલ્પ, એમનું ભજન, ગમે તેટલા આયોજનો માતૃધામ મંદિર દ્વારા થાય છે, ક્યારેય પણ કોઈની પાસે દાન કે ભેટ અંગે ટહેલ નાખવામાં આવી નથી. એ એમના ભજનની સૌથી મોટી તાકાત છે, એમ આપણે કહી શકીએ. બધું આપોઆપ થતું રહે છે અને પૂજ્ય ભાઈશ્રીની અવિરત સ્નેહસભર કૃપા ઉતરતી રહેતી હોય છે. આજે ગીતા જયંતિ છે. કોઈ પણ કાળ હોય, કોઈ પણ દેશ હોય, ધર્મ, જાતિ, સમાજ કે સંપ્રદાયમાંથી ઉદ્ભવતા પ્રશ્નોના તાર્કિક જવાબ જેમાંથી મળે છે, એ ગીતા જયંતિના પાવન અવસરે પૂજ્ય ભાઈશ્રીની દિવ્ય ઉપસ્થિતિ છે. ત્યારે આ આપણું ભાવનગર સપ્તરંગી મિજાજ અને ઇન્દ્રધનુષી સ્વભાવ ધરાવતું આપણું ભાવનગર, ધબકતું, છલકતું, મલકતું, ભાવસભર અને ભાતીગળ ભાવનગર, ખંત ખુદદારી અને ખમીરથી ધબકતું, ભાવ અને સંવેદનાથી છલકતું, લાગણીથી મલકતું, સૌને જોખે છે, સૌને પોંખે છે, સૌને ચાહે છે, સૌને માણે છે. પેન્શનર્સનું પેરેડાઇઝ છે, પણ એકેય એંગલથી પેરેલાઇઝ નથી, એવું આપણું આ ભાવનગર. એ ભાવેણાની ધરતી પર આજે પૂજ્ય ભાઈશ્રી એવા આધુનિક અર્વાચીન ઋષિનું આગમન થયું છે. ત્યારે આપણને સૌને ભાવ હોય એ સ્વાભાવિક છે. હું વિનંતી કરીશ પૂજ્ય ઝરણા માતાજીને પૂજ્ય ભાઈશ્રીનું સ્વાગત, અભિવાદન કરે. આપણે સૌ જ્યાં બેઠા છીએ ત્યાંથી તાળીઓથી આ ઉપક્રમમાં સામેલ થઈશું. ત્યાર પછી મુકેશભાઈ સ્વામીને વિનંતી કરીશ, શાલ આપશો. શાલથી પણ પૂજ્ય માતાજી સ્વાગત, અભિવાદન કરી આશીર્વાદ પ્રાપ્ત કરશે પૂજ્ય ગુરુદેવ પૂજ્ય ભાઈશ્રીના. ત્યાર પછી મુકેશભાઈ સોની પણ પૂજ્ય ભાઈશ્રીના ચરણોમાં પુષ્પમાળા અર્પણ કરશે. શ્રી પરેશભાઈ દેસાઈ, શ્રી મનોજભાઈ બળિયાદરા અને હર્ષભાઈ ત્રિવેદીને પણ વિનંતી, તેઓ પણ ઝડપથી પધારે, પૂજ્ય ભાઈશ્રીના શ્રી ચરણોમાં પુષ્પમાળા અર્પણ કરી એમના આશીર્વાદ પ્રાપ્ત કરે. મનોજભાઈ, શ્રી પરેશભાઈ દેસાઈ, શ્રી મનોજભાઈ બળિયાદરા અને હર્ષભાઈ ત્રિવેદી. હર્ષભાઈ ત્રિવેદી, મનોજભાઈ બળિયાદરા. રાણાવાવ નિર્વાણ ધામથી પધારેલા પરમ પૂજ્ય સંત શ્રી શ્રી રજનીભાઈને વિનંતી કરી એમના ચરણોમાં પુષ્પમાળા અર્પણ કરે. પરમ પૂજ્ય પરમાત્માનંદજી શ્રી રજનીભાઈ વ્યાસને વિનંતી કરીએ એમના ચરણોમાં પુષ્પમાળા અર્પણ કરે. હર્ષભાઈ ત્રિવેદી પૂજ્યભાઈ શ્રીના ચરણોમાં પુષ્પમાળા અર્પણ કરે. આ ઉપરાંત મંચ પર બિરાજમાન પૂજ્યભાઈ શ્રીના અનુજ બંધુ આદરણીય શ્રી ગૌતમભાઈ, આપણા પૂર્વ મંત્રી અને સાંદીપનીની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જેઓ વર્ષોથી જોડાયેલા છે, એવા માનનીય શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સુશ્રી વિભાવરીબેન દવે, એ સૌનું આપણે માતૃધામ મંદિર વતી સ્વાગત કરીએ છીએ. કેટલીક
ઘટનાઓ એવી બનતી હોય છે જેના સાક્ષી બનવાનું આપણને સૌભાગ્ય સાંભળતું હોય છે. આપણે વિશે એવું કહેવાય છે કે માણસને સત્ય જાણવામાં જેટલો રસ છે ને એટલો સત્ય સ્વીકારવામાં નથી હોતો. એ સત્ય સ્વીકારવાની ટેવ સદગુરુના સાનિધ્યમાં પડતી હોય છે, એમના વચનોથી પડતી હોય છે. અનંતરાય ઠક્કર શાહબાજનો એક શેર છે. એમણે શબ્દ વાપર્યો છે એને હું બદલાવું છું. એમણે બીજો શબ્દ વાપર્યો છે ઉર્દુ, હું એની જગ્યાએ ભગવાન શબ્દ મૂકું છું. ભગવાને જીભ દઈ બોલતો કર્યો ત્યારે પૂછ્યું એ જીભથી ભગવાન ક્યાં છે? એવા આપણે સૌ છીએ. ત્યારે સદગુરુના વચનોની અમૃત વર્ષા આપણા હૃદયની ધરતી પર થાય તો માણસાઈનો દુષ્કાળ દૂર થાય. આ માનવતાનો દુષ્કાળ દૂર કરવા માટે આવો પૂજ્ય ભાઈશ્રી જેવા દિવ્ય પુરુષના વચનામૃતનો આપણે લાભ દઈએ. ॐ विश्वानि देव सवितर्दुरितानि परासुव जदबदरं तन्न आसुव. ॐ शान्ति शान्ति शान्तिः. यज्ञेश यज्ञपुरुषाच्युत तीर्थपाद तीर्थश्रवश्रवणमङ्गलनामधेय आपन्नलोकवृजिनोपशमोदयाद्य शन्नः कृधीश भगवन्नसि दीननाथ. भवानि शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ व्याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्थमीश्वरम्. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. हरिः ओम. श्री यज्ञनारायण भगवान की जय. श्री सूर्यनारायण भगवान की जय. रांदल मात की जय. सद्गुरु भगवान की जय. ओम नमः पार्वती पतये हर हर महादेव. शक्ति स्वरूपा वात्सल्यना हरता फरता साकार रूप एवं झरणा माताजी, श्रद्धेय स्वामीजी, महेंद्रभाई, विभावरीबेन, मातृमंदिरना समर्पित सौ माना वाला भक्तो आ यज्ञनी अंदर याजक बनीने जोड़ायेला सौ यजमानो अने अलक्षचंडी यागना आचार्य पदे विराजित अमरा निखिल भाई,